નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે અગ્નિકાંડના ગુનેગારોની। અમદાવાદના વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો જે મામલો સામે આવ્યો તેમાં પોલીસ આરોપીઓને લઈને ઘટનાસ્થળ પર પહોંચી। પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। મેહુલ રોડિયા અને સાદિકને સાથે રાખી પોલીસે તપાસ હાથ ધરી। આરોપીઓને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જણાવી દઈએ 2 દિવસ અગાઉ અમદાવાદની વસ્ત્રાલમાં આવેલી એક ફટાકડાની ગેરકાયદે ચાલતી ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી। જે મામલે આરોપીઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ હતી। એસઆઈટીની રચના પણ આ મામલે કરી દેવામાં આવી છે। ત્યારબાદ આજે બ્લાસ્ટ થયો હતો તેના 2 આરોપી છે તેને લઈને પોલીસ અત્યારે બ્લાસ્ટની જગ્યાએ પહોંચી છે અને સમગ્ર ઘટનાનું પંચનામું અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મેહુલ ડોડિયા અને સાદિક સૈયદ બંને જે આરોપીઓ છે તેને લઈ અને પોલીસ છે ત્યાં પહોંચી છે। તમામ જે વિગતો છે, અલગ અલગ મુદ્દાઓ છે તેના ઉપર પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને 10 લોકો છે તેના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ જે છે અહીં ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું। બંને આરોપીઓની ધરપકડ કરી છે। જો કે એક ત્રીજા મહિલા છે રમીલાબેન ડોડિયા તે અત્યારે સારવાર હેઠળ છે અને બંને આરોપીઓને કોર્ટમાં હાજર કરી અને તેમના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને ત્યારબાદ હવે અત્યારે તેમનું ઘટના સ્થળે પોલીસ લઈ આવી છે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરી અને જે તમામ મુદ્દાઓ છે પોલીસ પાસે સમગ્ર લિસ્ટ તૈયાર છે। કઈ રીતે ફેક્ટરી ધમધમતી હતી, કેટલો સમય હતો, ખરેખર શું પરિસ્થિતિ હતી, કઈ પ્રકારે બ્લાસ્ટ થયો, આ તમામ વિગતો છે પોલીસ હવે મેળવી રહી છે અને હવે તપાસ છે તે આગળ વધી છે। જો કે FSLનો રિપોર્ટ પણ આવશે, અલગ અલગ એજન્સીઓ છે તેમની રીતે પણ કામ કરી રહી છે, પરંતુ અત્યારે પોલીસ છે પંચનામું કરવા, વિગતવાર પંચનામું કરવા માટે તેમને બ્લાસ્ટની જગ્યા ઉપર લઈ આવી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો હાલ આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જણાવી દઈએ કે જે આરોપીઓ છે તેમાંથી એક મહિલા આરોપી જે છે તે પહેલાથી સારવાર હેઠળ છે। તો પોલીસની સાથે ચાલી રહેલા આ એ જ આરોપીઓ છે કે જેઓના માથે 8 હત્યાઓનો ટીલો છે, જેઓએ ગેરકાયદે ફટાકડા ફેક્ટરી ચલાવી અને જેને કારણે ત્યાં જે લોકો કામ કરી રહ્યા હતા તેઓના ભોગ લેવાઈ ચૂક્યા છે। પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ પણ કરી લીધી। લોકોની માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે। ત્યારે પોલીસનો કાફલો આરોપીઓની રિકન્સ્ટ્રક્શન માટે સાથે રાખીને પહોંચ્યો હતો, જ્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ કે આજે આખી ફેક્ટરી ચાલી રહી હતી તે એક એવી જગ્યા પર ચાલી રહી હતી જ્યાં માત્ર ઝૂંપડા હતા। ઝૂંપડા અને કંતાનના સહારે આખી ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી અને જ્યાં જે ફેક્ટરીનું લાયસન્સ માર્ચ મહિનામાં જ રદ થઈ ચૂક્યું હતું, તે છતાં પણ જ્યારે અમદાવાદ પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી તે સમયનો ફાયદો ઉઠાવી જ્યારે ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે તેના ફટાકડાનો ઓર્ડર પૂર્ણ કરવા આરોપીઓએ કામ કર્યું। આજરોજ બંને આરોપીનો 27 તારીખ સુધીના મતલબ 7 દિવસના જે નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે, જેમાં બંને આરોપીઓને સાથે રાખીને ખરેખર બનાવ કઈ રીતે બનેલો છે તેમજ જે આરોપી મેહુલનો જે મોબાઈલ છે અહીંયા આગમાં જે જલી ગયેલાનું જણાવે છે, તો એ કબજે કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। ઘટના એમાં જે આરોપી છે સાદિક, એને કામે લાવેલો જે વ્યક્તિ જે બરોબર જે અંદર જ્યાં આ મટીરિયલ રાખેલું એ પેલાની અંદર ગયેલો, એ દરમિયાન અચાનક આકસ્મિક બ્લાસ્ટ થયેલાનું જણાઈ આવેલું છે। હાલમાં તો ફાઇનલ કારણ તો જે FSL રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। જે રમીલા અને જે મેહુલ છે બંને મા દીકરો છે। અગાઉ જે મેં આપને જણાવ્યું એમ એમનું 2014 સુધી અહીંયા યુનિટ ચાલુ હતું, એના ઉપર જે તે સમય બ્લાસ્ટ થતા એમની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો હતો, પરંતુ સાદિક છે પણ એ પણ અહીંયા બાજુમાં રામોલ ગામનો જ છે। એટલે બંને અગાઉ જ્યારે વાંચ ગામથી જે આ બંને સામાન લાવતા અથવા તો અગાઉ પણ આ બંને જૂના સમયથી ઓળખે જ છે એકબીજાને, જ્યારે આનું મેહુલનું અગાઉનું કારખાનું ચાલુ હતું ત્યારે। પોલીસ હવે ખરેખર આ એક્સપ્લોઝિવ કઈ જગ્યાએથી આ લોકો લાવવામાં આવેલ હતા અને એને મકાન ભાડે આપનાર જમીન ભાડે આપનારનો શું રોલ છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવનાર છે।
તો આરોપીના રિમાન્ડ પણ મંજૂર થયા છે ત્યારે 7 દિવસના રિમાન્ડ બાદ પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને જ્યારે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ આરોપીઓ સાથે અહીં પહોંચી હતી ત્યારે ઘટના જે સમય બની હતી અહીં કઈ રીતે આ ફેક્ટરીનું સંચાલન કરવામાં આવ્યું હતું તે તમામ બાબતો લઈને આરોપીઓએ પોલીસે માહિતગાર કરાવી હતી જોકે હાલ આરોપીઓ જે પ્રકારે પોલીસ કસ્ટડીમાં છે બીજી તરફ લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓને એવી કડકમાં કડક સજા કરવામાં આવે જેના કારણે હવે આ પ્રકારની વધુ કોઈ ઘટના સામે ન આવે।